અમદાવાદના સાયન્સ સિટીમાં દેવોના દેવ મહાદેવ શિવજીની ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું। મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળે 10 દિવસની કથાનું આયોજન કર્યું છે। પરેશભાઈ પટેલના સુપર સિટી ભાડજ ખાતેના નિવાસ સ્થાનેથી ખૂબ જ ધામધૂમથી પોથી યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। આ 10 દિવસ પ્રખ્યાત કથાવાચક પૂજ્ય શ્રી ડોક્ટર લંકેશ બાપુ ઇન્ટરનેશનલ કડીવાળા ભગવાન શિવજીની શિવકથાનું રસપાન કરાવશે। આ પ્રસંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારકના પ્રમુખ શંકરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત કન્વીનર કિરીટભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। મહત્વનું છે કે સમાજના ટ્રસ્ટીગણે આ સુંદર શિવ પુરાણ કથાનું આયોજન કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં સંતો અને મહંતો ઉપરાંત ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ શિવ કથા મોટા બાર સમાજ મને વિશેષ આનંદ થાય કે અમંત્ર અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ નૌષધમ અયોગ્ય પુરુષો નાસ્તિ યોચ કસ્તત્ર દુર્લભમ। આ સૃષ્ટિમાં એવો કોઈ અક્ષર નથી કે જેમાંથી કોઈ મંત્રની રચના ન થઈ શકે, એવી કોઈ વનસ્પતિ નથી કે જેમાંથી કોઈ દવા બની ના શકે, એવો કોઈ પુરુષ નથી, એવી કોઈ સ્ત્રી નથી કે જે ધારે તે કરી ના શકે, પણ યોચ કસ્તત્ર દુર્લભમ એનું આયોજન કરવું અને આ દેદીપ્યમાન આયોજન મોટા બાર કડવા પાટીદાર સમાજ ભગવાન શિવના એવા રહસ્ય તમારા સમક્ષ હું રજૂ કરીશ। આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી, હાટકેશ્વર જયંતિ છે। મોટા બાર સમાજના ખૂબ અગ્રણી અને વિશેષ કરી મને વિશેષ આનંદ થાય કે દંપુભાઈ નેચરોપેથી કેમ્પસના લાભાર્થે આ કથાનું આયોજન થયું છે। પહેલું સુખ જે જાતે નર્યા તો આરોગ્ય ઉપર મોટા બાર સમાજનો ખૂબ એક ભાર છે કે બાપુ લોકોનું આરોગ્ય શ્રેષ્ઠ રહે અને માત્ર નજવી રકમની અંદર સેવા કરે છે, તો એના લાભાર્થે અદ્ભુત આ દિવ્યાતિ દિવ્ય ભવ્યાતિ ભવ્ય આયોજન છે। મને વિશેષ આનંદ થાય કે નીતિનભાઈ સાહેબ બી આજે હાજર છે અને દરેક અમદાવાદની જનતા ગુજરાતની જનતાને હું જણાવું કે આ કથાનો લાભ લો અને કથાની અંદર પ્રત્યેક દિને યજમાન શ્રી હર્ષદભાઈ તરફથી નૂતન ભૌતિક પ્રસાદ છે કે તમારા જીવનનો ઉદ્ધાર કરી દેશે અને પ્રાઇડ સ્ટોનથી લઈને આરોગ્ય કવચથી લઈને રુદ્રાક્ષથી લઈને શિવલિંગ સુધીનો અદ્ભુત આ શિવ કહેતા જ કલ્યાણનો અને સિદ્ધ પ્રસાદ છે। આજથી વિશ્વવિખ્યાત અને શિવ કથાના પારંગત એવા શિવ ભક્ત પૂજ્ય ડૉક્ટર લંકેશ બાપુની શિવ પારાયણ કથાની શુભ શરૂઆત થાય છે અને સ્વાભાવિક રીતે જ ધાર્મિક પદ્ધતિ પ્રમાણે આ કથા શરૂ થાય પહેલાં એની પોથીની પધરામણી કરવાની હોય છે। એટલે અમારા કડીના કુંડાળ ગામના વતની પરિવાર જે છે, જે કે પરિવાર કહેવાય છે, એમના અહીંયા અમદાવાદના સુપર સિટીના નિવાસ સ્થાનેથી પૂજ્ય બાપુની પધરામણી થઈ ચૂકી છે। તો આ શિવકથામાં સમાજના મોટા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। એટલું જ નહીં, મોટી સંખ્યામાં સમાજના લોકો પણ ખાસ હાજર રહ્યા હતા। મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા ખાસ જે આ શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે, સિમ્સ હોસ્પિટલની સામે આવેલું જે એએમસીનું ગ્રાઉન્ડ છે ત્યાં ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્ય ડૉક્ટર લંકેશ કડીવાળા જે છે કથાવાચક, તેઓ 10 દિવસ સુધી આ કથાનું રસપાન કરાવશે। અમદાવાદ પશ્ચિમના વિસ્તારની જે જનતા છે તેને આ શિવકથા સાંભળવાનો લાવો મળશે। ખાસ જે આ સમાજના આયોજકો છે તે અહીં ખાસ ઉપસ્થિત છે। ખાસ આ જે કથા જ્યારે થવાની હોય ત્યારે આખું વાતાવરણ શિવમય રહેશે અને અહીંના સ્થાનિક જે લોકો છે સાથે અમદાવાદ પશ્ચિમના લોકોને કથા સાંભળવાનો મોકો મળશે। સમાજના પ્રમુખ છે, તેમની સાથે વાત કરીશું। જી, આખું આયોજન કરવામાં આવ્યું છે, કેવી રીતનું આયોજન છે? 10 દિવસનું આયોજન છે, શું કહેશો? લોકોને કથા સાંભળવા માટે આહવાન કરશો, શું કહેશો?
મોટા બાર કડવા પાટીદાર સુધારક મંડળ દ્વારા સમાજના ઉત્થાન માટે અમારી 35 વીઘા જગ્યા છત્રાલ હાઈવે ઉપર છે. એના અંદર નેચરોથેરાપી સેન્ટર, સ્કૂલ આવી વગેરે વગેરે પ્રવૃત્તિઓ સામાજિક સાથે સંકળાયેલી છે, એ બધી ચાલે છે. એના ઉત્થાન માટે આ કથાનું આયોજન કરેલું છે. આ કથાના અંદર બાપુ લંકેશ બાપુને આમંત્રિત કર્યા છે. લંકેશ બાપુ રસપાન કરાવશે. આ 1 તારીખથી 9 તારીખ સુધી કથાનું આયોજન છે અને એ સંપૂર્ણપણે શિવ કથા, શિવ વિવાહ, આ બધા અનેક કાર્યક્રમો થકી સમાજને શિવ પુરાણનું જ્ઞાન આપશે. કેટલા સમાજના ટ્રસ્ટીઓ આમાં ઉપસ્થિત રહેશે અને કેવી રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે? અમારા સમાજના તમામ ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીગણ તથા આગેવાનો બધા જ આગેવાનોનો સહકાર મળેલો છે. સમાજના જેટલા ગામો છે એ બધા ગામવાળા અહીંયા એટલા જ ઇન્ટરેસ્ટથી રહે છે કે કિરીટભાઈ છે, કૌશિકભાઈ છે, શંકરભાઈ પ્રમુખ છે, ગોવિંદ કાકા છે, બધા ગોવિંદભાઈ કુંડાળવાળા, પીડી પટેલ, અશ્વિનભાઈ, તમામે સંપૂર્ણ સહકાર આપેલો છે. ખાસ મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા વિશેષ ભવ્ય જે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ને આ 10 દિવસ ભવ્ય વાતાવરણમાં આખું વાતાવરણ શિવમય થશે ને ભક્તોને આ શિવ કથા સાંભળવાનો લાવો મળશે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.